નમસ્કાર. ધર્મ અને આધ્યાત્મિકતાની સાથોસાથ ઈશ્વરની અસીમતાનો અનુભવ કરાવતી એવી અમારી વિશેષ રજૂઆત ધર્મલોકમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભક્તિ. ધર્મલોકની યાત્રા દરમિયાન નિત્ય અમે આપને દેવી દેવતાઓના પાવનકારી સ્થાનોના દર્શન કરાવતા હોઈએ છીએ. ત્યારે આજે પણ ધર્મલોકની યાત્રા આવી પહોંચી છે એક એવા સ્થાનકે કે જ્યાં મહાગણપતિ રૂપે ગજાનન ગણેશ ભક્તોને આપી રહ્યા છે દર્શન. તો ચાલો આપણે પણ જઈએ તે સ્થાનકે અને કરીએ ગૌરી નંદનના અનોખા સ્વરૂપના દર્શન. પૂનાનું દગડુશા ગણેશ મંદિર ખૂબ જ જાણીતું છે અને દગડુશા ગણેશ મંદિરમાં જે ગણપતિ બિરાજમાન છે તેવા જ સ્વરૂપના ગણપતિજીના અમદાવાદમાં ભક્તોને થઈ રહ્યા છે દર્શન. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ મહાગણપતિ સ્વરૂપે ભક્તોને દર્શન થઈ રહ્યા છે અને ભક્તો તેના દર્શન કરતાની સાથે જ ધન્ય થઈ જાય છે. તો ચાલો આપણે પણ કરીએ તેમના પાવનકારી દર્શન. અમદાવાદ શહેરના હૃદયસમ વિસ્તાર વસ્ત્રાપુરમાં પેશવાઈ શૈલીનું ગણેશજીનું મંદિર આવેલું છે, જેને લોકો મહાગણપતિ તરીકે ઓળખે છે અને તેનો મહિમા ભક્તોમાં અનેરો છે. દેવાધિદેવ મહાદેવના પુત્ર એવા પરમ કૃપાળુ દેવ ગજાનન ગણેશ કે જેના ઉપર ભક્તોને અપાર શ્રદ્ધા રહેલી છે. કોઈ પણ શુભ કામ હોય કે પછી કોઈ પ્રસંગ ગણરાયની સ્થાપનાથી જ ભક્તો કરે છે શુભારંભ અને ગણેશ સ્થાપના બાદ કરેલા તમામ કાર્ય દુંદાળા દેવની કૃપાથી નિર્વિઘ્ને પાર પડે છે. આવા પરમ કૃપાળુ દેવની પૂજા દેશ અને દુનિયાના તમામ ખૂણે થાય છે. ગણેશ અનેક સ્વરૂપે બિરાજમાન છે, જેમનું એક આગવું અને અલગ સ્વરૂપ છે મહાગણપતિનું, જેની ઉપર ભક્તોને અપાર શ્રદ્ધા રહેલી છે. લગભગ હું આ મંદિર બન્યું એટલા ટાઈમથી તો આવું જ છું રેગ્યુલર. મારો ટાઈમ સાંજનો છે. દાદા ઇઝ ગ્રેટ. મારા માટે મારા જીવનમાં દાદાથી વધારે કશું છે જ નહીં. ને મને એટલા બધા સાથ મળ્યો છે ને દાદાનો. મારા સનના મેરેજ કોરોના ટાઈમે હતા. એક અઠવાડિયામાં એટલા બધા કેસ ઘટી ગયા અને દાદાની શ્રદ્ધાથી. અને દાદાએ મને દર્શન આપ્યા હતા કે હું આવ્યો તો તારા ત્યાં. હું રોજ આવું અને કહું કે દાદા મારે એક જ દીકરો છે, એના મેરેજમાં તમારે આવવાનું છે. રોજ હું સાંજે આવીને પ્રાર્થના કરતી હતી અને દાદાએ મને સપ્તમ આવીને બતાવ્યું કે હું આવ્યો હતો તારા ત્યાં. દાદા કહું છું એટલે દાદા સ્વરૂપમાં આવ્યા હતા, મને દેખાયા હતા. અમે અહીંયા દર મંગળવારે તો આવીએ જ છીએ દાદાના દર્શન કરવા, અને ચમત્કારિક છે. જે તમે મનોકામના હોય એ બધી અહીંયા તમારી પૂરી થાય જ છે. ગમે એવા સંજોગ હોય તો અહીંયા દર મંગળવારે દર્શન કરવા તો આવીએ. મંદિરમાં બિરાજમાન ગણપતિની રત્નજડિત અલૌકિક નયનરમ્ય પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે. સુંદર આભૂષણો, અલભ્ય વસ્ત્રોધારી ગજાનનની મૂર્તના મુખ ઉપર જોઈ શકાય છે અનેરું હાસ્ય, કે જે હાસ્યના દર્શન માત્રથી જ ભક્તોનું મન આનંદિત થઈ ઉઠે છે. અને ગણેશજીની સાથે જ બિરાજમાન છે દેવી રિદ્ધિ અને સિદ્ધિ, જેમના દર્શન કરી ભક્તો સુખ, સમૃદ્ધિ અને સદબુદ્ધિની પ્રાપ્તિ કરે છે. તેમજ મંદિરમાં અખંડ જ્યોત પણ આવેલી છે, જે મંદિરનું નિર્માણ થયું ત્યારથી આજ દિન સુધી અખંડ છે. કહેવાય છે કે ગણેશને લાલ વર્ણ અત્યંત પ્રિય છે, તેથી જ તેમણે મુકટ ઉપર ધારણ કર્યું છે લાલ ગુલાબનું પુષ્પ. મંદિરના ગર્ભગૃહમાં તેમજ સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોને ગણપતિની અસીમ કૃપાનો અનુભવ થાય છે. નિયમિત અહીંયા આવું છું ગણેશ દાદાના દર્શન કરવા માટે. બાજુમાં જ રામદેવ પીરની જગ્યા છે અને બહુ અદ્ભુત અનુભૂતિ થાય છે. આવીએ ત્યારે અવારનવાર જ્યારે આ રસ્તેથી નીકળવાનું થાય, અને ખાસ કરીને જ્યારે મંગળવાર હોય, ગણેશ ચતુર્થી હોય, ત્યારે તો એનું વાતાવરણ પણ અલૌકિક અદ્ભુત હોય છે અને બહુ આનંદ થાય છે દર્શન કરતાં, અને બહુ અંતરથી બહુ અદ્ભુત અનુભૂતિનો
ભાવ થાય છે. હું ઘણા વર્ષોથી આવું છું, મંગળવાર અને ચોથ ભરવા આવું છું. કારણ કે દાદા એક શ્રદ્ધાવાળા છે કે અહીંયા આવું એટલે મારું મન શાંતિ પ્રચલિત એવું થઈ જાય છે કે આના હિસાબે મારી દીકરીને જો વિઝામાં અડચણ હતી, ઘણી પણ અડચણ હતી, એની પણ એને બધી મનોકામના પૂર્ણ થઈ ગઈ. અને જ્યારે એ વિઝા લેવા ગઈ હતી ત્યારે 2 થી 3 વાર એને ત્યાં ઇન્ટરવ્યૂમાં એ થયું, પણ એ જ ટાઈમે ત્યાં એને એવો લેટર મળી ગયો કે તરત એના વિઝા પણ મળી ગયા. અમદાવાદના વસ્ત્રાપુરના મહાગણપતિજીનો જેટલો મહિમા છે તેટલું જ આ મંદિર પણ ભક્તોમાં જાણીતું છે. ખાસ તો મંદિરનું સુંદર પેશવાઈ શૈલીનું કલાત્મક બાંધકામ પણ કલા રસિકોને મંદિરમાં ખેંચી લાવે છે. જે રીતે મંદિરમાં અવનવી નકશીકામની ભાત ઉપસાવવામાં આવી છે તે કલા રસિકોને આકર્ષે છે. મહત્વનું છે કે આ ગણેશજીનું મંદિર દૂરથી જ આપણા અન્ય મંદિરોના બાંધકામ કરતાં અલગ તરી આવે છે. દૂરથી જ આ મંદિર પેશવાઈ શૈલીના મંદિરોને યાદ અપાવે છે. તદુપરાંત મંદિર પરિસરમાં જે પેશવાઈ શૈલીનું દીપ સ્તંભ આવેલું છે, જેમાં દર ગણેશ ચોથના દિવસે દીપમાલા કરવામાં આવે છે. અમુક ભક્તો તો આ દીપમાલા જોવા માટે ગણેશ ચતુર્થીના દિવસે મંદિરમાં અચૂક આવે છે અને ગણેશજી આગળ શીશ નમાવે છે. અમે 2.5 વર્ષથી અહીંયા વસ્ત્રાપુરમાં રહીએ છીએ અને હું રોજ ડેલી સાંજે ગણપતિ દાદાના દર્શન કરવા આવું છું. મને બહુ આસ્થા છે. અહીંયાથી મારા ઘણા કામ અને મારી ઘણી મનોકામના પૂર્ણ થઈ છે. હું રોજ 3 પ્રદક્ષિણે તો ફરું જ છું. અહીંયા ગમે એવું થાય, વરસાદ હોય, ગમે એ હોય, પણ હું દાદાના દર્શન કરવા આવું જ છું. અને આમ જાણે મન ખુશ થઈ જાય એવી અનુભૂતિ થાય છે મને અહીંયા આગળ દર્શન કરવા આવીને. ગણપતિ મંદિર જે છે અહીંયા હું વર્ષોથી અહીંયા આવું છું અને દર મંગળવારે આવું છું. અને જે આપણે ચોથ કહેવાય, ગણેશ ચોથ, ત્યારે આરતીનો ને એનો બહુ આખો મહાત્મા અલગ હોય છે. જ્યારે અહીંયા આવશો તમે દર્શન કરવા, એની રોનક જ અલગ હોય છે. અને દાદાના જે દર્શન તમને જે કરશો એ આખા અલગ જ હોય છે. અને ગણપતિ મંદિર જે છે એની જે આસ્થા બધા માટે અલગ અલગ હોય છે, બરાબર. જેવી બધાની માનતા હોય કે જે કાંઈ હોય છે. અને દાદા આપણે દરેક કાર્યની અંદર દરેક જગ્યાએ આપણે દાદાના પહેલાં આપણે એની પૂજા કરીએ છીએ. પૂનાના દગડુ શેઠ જેવા મહાગણપતિના દર્શન માત્ર અમદાવાદ જ નહીં પરંતુ દેશ વિદેશથી અનેક ભક્તો અહીં આવીને બપ્પાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી છે. ખાસ કરીને ચોથ અને મંગળવારના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ભવ્ય અલંકારિત સિંહાસન ઉપર આરૂઢ ગજાનન ચતુર્ભુજ સ્વરૂપે ભક્તોને આપી રહ્યા છે દર્શન. જ્યાં પણ ગણેશજીનું મંદિર હોય ત્યાં ગણેશજીની જગ્યાએ લક્ષ્મીજી બિરાજમાન હોય છે. ગણપતિની સાથોસાથ ભક્તોને લક્ષ્મીજી અને કપિબલવંતાના પણ દર્શન થઈ રહ્યા છે. હાથમાં ગદા ધારણ કરેલ હનુમાનજીનું એક હાથ ભક્તોને આશીર્વાદ આપતો દ્રશ્યમાન થાય છે. આ ઉપરાંત ગણેશ મંદિરમાં કરવામાં આવતી તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવું ભક્તોનું કહેવું છે. અને તેથી જ આ મહાગણપતિને માનતા પૂર્તિ ગણેશ અથવા માનતાના ગણેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2006માં આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એક જ પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ છે આ ગણપતિ દાદાની. અને અહીંયા બધી મંગળવાર અને ચોથ દાદાની ભીડ હોય છે. અને મંગળવાર ચોથ કરવાથી એની સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે. અને અહીંયા જાસૂદ અને ધરો એની વધારે ચડાવવાથી એની પણ મનોકામના પરિપૂર્ણ થાય છે. મહાગણપતિ કહો કે સિદ્ધિ વિનાયક, ભક્તો દાદાના દર્શન કરીને ધન્ય બને છે. ભક્તોને જાણે પરમ શાંતિનો અનુભવ થાય છે. વહેલી સવારથી જ બપ્પાના દર્શન માટે ભક્તો મંદિરમાં ઉમટે છે. કોઈ પુષ્પ તો કોઈ પ્રસાદ ચડાવી શ્રદ્ધાપૂર્વક ગણેશજીને રીઝવવાના પ્રયત્ન કરે છે. બાળકો, વૃદ્ધો સહિત યુવાનોને પણ બપ્પા ઉપર અપાર આસ્થા છે. સુંદર નયનરમ્ય પ્રાકૃતિક સ્થાન વચ્ચે બિરાજમાન મહાગણેશના દર્શન કરી ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ. બ્યુરો રિપોર્ટ GSTV. એકદંત, ગજાનન, દુંદાળા દેવ આવા અનેક નામો સાથે ભક્તો ગણપતિજીને યાદ કરતા હોય છે. આમ તો ગણેશજીના અનેક નામો છે, પરંતુ તેના અષ્ટ સ્વરૂપો કયા છે અને તેનું શું છે મહાત્મા, આવો આપને જણાવીએ.
ગણેશજીના જે અષ્ટવિનાયક સ્વરૂપો છે તેમાંથી ગણેશજીની પ્રતિમાઓ સ્વયંભૂ માનવામાં આવે છે અને દરેક પ્રતિમાનું સ્વરૂપ એકબીજા કરતાં અલગ છે. આ પવિત્ર પ્રતિમાઓ જે ક્રમમાં પ્રાપ્ત થઈ છે તે જ ક્રમમાં તેની યાત્રા કરવામાં આવે છે. ત્યારે વસ્ત્રાપુરમાં આવેલા ગણેશ મંદિરમાં સિદ્ધિવિનાયક એટલે કે મહાગણપતિના દર્શનની સાથે અષ્ટવિનાયકના દર્શન પણ ભક્તોને થઈ રહ્યા છે. મયુરેશ્વર ગણેશજીના અષ્ટવિનાયક સ્વરૂપોમાંથી પ્રથમ સ્વરૂપ મયુરેશ્વર ગણેશનું છે. ગણેશજીની આ પ્રતિમા બેસેલી મુદ્રામાં વિરાજમાન છે. તેમની સૂંઢ ડાબી તરફ છે અને 4 ભુજાઓ અને 3 નેત્ર છે. એક કથા અનુસાર મયુરેશ્વરના મંદિરની જગ્યાએ ભગવાન ગણેશ દ્વારા સિંધુરાસુર નામના રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. ગણેશજીએ મોર ઉપર સવાર થઈને રાક્ષસ સાથે યુદ્ધ કર્યું હતું અને તેના પગલે જ તેને મયુરેશ્વર કહેવામાં આવે છે. સિદ્ધિવિનાયક અષ્ટવિનાયકમાં બીજા ગણેશ સિદ્ધિવિનાયક છે. ભગવાન ગણેશજીની સૂંઢ જમણી બાજુ છે. સિદ્ધિવિનાયક મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. સિદ્ધિવિનાયકને ઈચ્છા પૂર્ણ કરનાર દેવ માનવામાં આવે છે. એક કથા પ્રમાણે ભગવાન વિષ્ણુએ કઠોર તપ કરીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેથી ગણેશજીના આ સ્વરૂપને સિદ્ધિવિનાયક તરીકે ઓળખવામાં આવે છે. બલ્લાલેશ્વર ગણેશજીના અષ્ટવિનાયકના સ્વરૂપોમાં ત્રીજું સ્વરૂપ બલ્લાલેશ્વરનું છે. ગણેશજીના પરમ ભક્ત બલ્લાલના નામ ઉપરથી ત્રીજા સ્વરૂપનું નામ રાખવામાં આવ્યું છે. ગણેશજીના આ સ્વરૂપની પવિત્રતાના મહત્વ વિશે જાણીએ તો પેશવા કાળમાં અહીં જ સોગંદ આપીને ન્યાય કરવામાં આવતો હતો. અહીં ડાબી બાજુ સૂંઢવાળા ગણેશજી બિરાજમાન છે. શ્રી વરદ વિનાયક ગણોના અધિપતિ ગણેશજીનું ચોથું સ્વરૂપ છે શ્રી વરદ વિનાયક. મંદિર મહારાષ્ટ્રના મહાડમાં આવેલું છે. માન્યતા છે કે ઋષિ ગુત્સમદે આ મંદિરમાં વરદ વિનાયકની સ્થાપના કરી હતી. સુખ સમૃદ્ધિનું વરદાન આપનાર ગણપતિનું આ સ્વરૂપ ભક્તોમાં ઘણું પ્રસિદ્ધ છે અને મનોકામના પૂર્તિ સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિંતામણી અષ્ટવિનાયક યાત્રામાં 5મા ગણેશ ચિંતામણી ગણેશ છે. માન્યતા છે કે ડાબી તરફ સૂંઢ ધરાવતા ચિંતામણી ગણેશના દર્શન માત્રથી જ વ્યક્તિની તમામ ચિંતાઓ દૂર થઈ જાય છે. મહારાષ્ટ્રના થેઉર ગામમાં સ્થિત ચિંતામણી ગણપતિનું મંદિર ઘણું જ જાણીતું છે. ગિરિજાત્મજ ગણેશજીનું અષ્ટવિનાયકનું આ 6થું સ્વરૂપ છે. ગણેશજીનું આ સ્વરૂપ અન્ય ગણપતિ કરતાં અલગ છે, કારણ કે ગણપતિના આ સ્વરૂપે એક મોટા પથ્થર કાપીને બનાવવામાં આવ્યું છે. ગિરિજા એટલે કે માતા પાર્વતી અને તેમના પુત્ર હોવાના કારણે ગણપતિને ગિરિજાત્મજા કહેવામાં આવે છે. માન્યતા છે કે માતા પાર્વતીએ ગણપતિના આ સ્વરૂપને સ્વયં સ્થાપિત કર્યા હતા. વિઘ્નહર ગણેશજીનું એક સ્વરૂપ વિઘ્નહર પણ છે. ભગવાન વિઘ્નેશ્વરની મૂર્તિ પૂર્વાભિમુખી છે. ભગવાન વિઘ્નેશ્વરની પૂજા તેમજ દર્શનથી જીવનના તમામ વિઘ્નો બાધાઓ દૂર થઈ જાય છે. તેમનું મૂળ સ્થાન મહારાષ્ટ્રના ઓજરમાં આવેલ છે. મહાગણપતિ અષ્ટવિનાયકમાંથી ગણેશજીનું અંતિમ સ્વરૂપ એટલે કે મહાગણપતિ. મહાગણપતિનો અર્થ છે શક્તિયુક્ત ગણપતિ. માન્યતા છે કે ગણપતિના આ સ્વરૂપની સાધના કરીને ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસ ઉપર વિજય પ્રાપ્ત કરી હતી. મહાગણપતિની મૂર્તિ ડાબા સૂંઢવાળી છે અને તેનું મૂળ સ્થાન મહારાષ્ટ્રના રાંજણ ગામમાં આવેલું છે. જે પણ ભક્ત અષ્ટવિનાયકની આ યાત્રા કરે છે તેને માત્ર ધાર્મિક લાભ જ નહીં, આધ્યાત્મિક સુખ, માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. બ્યુરો રિપોર્ટ GST. ગૌરીનંદન ગજાનન ગણેશ કે જેમના ઉપર ભક્તોને અપાર શ્રદ્ધા રહેલી છે અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીની આરાધના કરવામાં આવતી હોય છે. આવા ગણેશજી આપના તમામ વિઘ્નો હરે અને આપને અપાર સુખ સમૃદ્ધિ આપે એ જ અભ્યર્થના સાથે આજ પૂરતું આટલું જ. નમસ્કાર.